આ ચલારામાં જો ડીઝલ નહીં હોવાથી કેટલી બધી ભીડ છે તમે જોઈ રહ્યા છો. બધે કેરબા લઈને ઊભા છે. ભાજપ સરકાર એવું કહે છે ડીઝલ તો બધાને મળી જ જાય છે, પણ લાઈનમાં તો કામ ઊભા રહે છે બધા. અમુક તો ભાજપના નેતા એવું કહે છે બધાને ટાઈમે કે કોઈને ક્યાંય ડીઝલની ક્યાંય પણ કમી નથી. આ બધા ખેડૂતો જો બધે શું કહો કાકા તમે? કાકા 6 વાગ્યાના લાઈનમાં થઈ 6 વાગ્યાના લાઈનમાં છે કાકા. ખેડૂતને લાઈનમાં ઉભું રહેવાનું, બાકી ક્યાંય પણ ઉભો નથી. કયા કરવી થઈ? નેતાઓ એવું કહે છે બધા કે ક્યાંય લાઈનમાં કોઈ ઊભું રહેતું નથી, એ બધાને ટાઈમે મળે છે. આ બધા તો લાઈનમાં ઊભા છે. ખેડૂત તો એવું કહેવા માંગે નેતાઓના ટાઈમે બધું ડીઝલ ને પેટ્રોલ મળે છે, પણ ખેડૂતને નથી મળતું. તમે જોઈ શકશો આ બધા લાઈનમાં ઊભા છે. ચલાડા ગામ. કાકા શું કેવું તમારે? અધોગતિ છે કઈ કેવું છે કોઈ ને? કોઈ નેતા ને? સરકારને કઈ આ તમે શું કરો લાઈનમાં ખેડૂતને ઉભા રાખો ને જનતા ભાવ વધારે લાઈન છે. કઈ કેવું તમારે? તમારે કઈ કેમ આમાં ચાલુ છે? તમારે જે દુખાવો હોય કયો તો કે સરકાર દુખાવો જ છે બધાને. આમાં નહીં જોતા હોય બેઠા બેઠા ત્યાં હું દુખાવો છે બધાને ખબર પડે છે. એની ગાડી ખેડૂત એવું કહે છે નેતાઓ કોઈ લાઈનમાં નથી ઉભા રહેતા, પણ ખાલી ખેડૂત કિસાન જ ઉભા રહી છે. તો નેતા કેમ નથી ઉભા રહેતા લાઈનમાં એવું કહેવાનું આવે છે. કોઈ આગેવાની આવતા નથી અહીંયા જોવા. હજી સુધી કોઈ આગેવાન જોવા નથી મળ્યા અહીંયા પેટ્રોલ પંપે. ધારાસભ્ય કોણ છે એ કોઈને ખબર નથી. અહીંયા ખાલી ચૂંટણી હોય ને તો ઉભા રહેવા આવે મત લેવા માટે, પછી કોઈ આવતું નથી એવું કહેવા માંગે છે. મત લેવા હોય દોડવા મળે છે, અને આ લાઈનમાં 10-15 લીટરમાં આખો હેરાન કરે. ખેડૂતનું કામ નહીં હોય. 10 રૂપિયાના આઈસ્ક્રીમના ડબ્બા લઈને તેથી દોડવા મળે. કા ફાફડી લાવે, કા ભજીયા ખવારે. આ ખેડૂત ગાડર જેવા છે એટલે ફસાઈ જાય છે. એ કેમ ફસાતા નથી? માન સન્માન જાળવવા સારું ખેડૂત પૈસા દે અને અમારે હેરાન થવું ને. અહીંથી તમે 50 લીટર ડીઝલ જો અમારે કઈ પુગાડવું? કેટલા વાગ્યાના ઉભા તમે? 6 વાગ્યાના કાકા ઉભા છે. અત્યારે 10 વાગવા આવ્યા. કેટલા વાગ્યા? અત્યારે 10 વાગવા આવ્યા. 10 વાગ્યા. તો આ બધાને ખેતી ક્યારે કરવા જાવ, પાણી ક્યારે વાવા જવું? કોઈ અહીં પાણીનું પૂછતું નથી. ગ્લાસ પાણીનું સારું છે. ભાજપ સરકાર છે એટલે સારું છે ખેડૂતોને માટે. લાઈનમાં ઉભા રાખે છે. લાઈનમાં ઉભા રાખે અને દુખી કરે. કોઈ પાણીનું પૂછે એમ નથી. હા, એ સારું છે ભાજપ સરકાર છે. ભાજપ સરકાર ભાઈ ગમે ત્યારે કોઈ એક યોજના હોય લાઈનમાં ઉભા રહેવાની. હા, ગમે ખાતર લેવા ગમે એવો યોજના હોય એટલે લાઈનમાં ઉભા રહી જાવ. હા, ખાતર ડીઝલ બેમાં એમ ઉર્જા નથી. તમે જોઈ શકો છો ક્યાં સુધી લાઈન છે. આ બધા નેતાઓ મોટી મોટી વાતો કરે તો નેતાઓને બધાને પેટ્રોલ ડીઝલ મળી જાય ટાઈમે, તો ખેડૂતને કેમ નથી મળતું? કાકા કઈ કેવું તમારે? આમાં લાઈનમાં ઉભા રહીને કહેવાનું શું છે? હવે લાઈન નથી ઠેઠ સુધી કોઈ સાંભળતો જ નથી લાઈનમાં. ચલાડા ગામ